ઓકે, હાડકું ભાંગી ગયું, સો વોટ. વ્હીલચેરમાંથી સો વોટ. વ્હીલચેરમાં સ્ટીફન હોકિન્સ, તમને ખબર છે, આટલો મોટો ફિઝિસિસ્ટ, આખા વર્લ્ડમાં નોબેલ પ્રાઇઝ વિનર, આખું શરીર નહોતું ચાલતું, ખાલી આટલું ઉપરનું ચાલતું હતું, સો વોટ. એટલે જેને કરવું છે એને માટે કોઈ લાંબા લાંબા વાક્યો કે એક્સક્યુઝ કે રીઝન કાંઈ જ નથી. કરવું છે તો કરવું છે. પછી તમે એમ કહો આટલી બધી મુશ્કેલીઓ તો આખી લાઈફનો કોઈ સાથી હોય તો મુશ્કેલી છે. કમ્ફર્ટ, કન્વીનિયન્સ, પછી અન્ડરસ્ટેન્ડિંગ, લવ, કેર, એ તો બધું આવતું જતું છે. રહેવા વાળું કોઈ હોય મારી સાથે અપ ટુ લાસ્ટ બ્રેથ તો મારી મુશ્કેલીઓ, તો મને શું કામ એને વિરોધ હોય? એને સરસ રીતે એમ્બ્રેસ કરો કે ઓકે રેને તું બી, તો એને બી ખબર પડશે કે કેવી વ્યક્તિ સાથે પનારો પડ્યો છે. ઓનેસ્ટલી તમે જયારે એવું એને એવી જ રીતે લઈને ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર ડે ટુ ડે લાઈફ, એ તો હશે જ. તો બસ શું વાંધો છે? ધૃતિ ઇઝ રિયલી એટલી બધી મહાન વસ્તુ છે, દૈવી સંપત્તિ છે. હોમવર્ક એ છે કે એ પ્રાપ્ત કરવા માટે નાની વસ્તુમાં પ્રેક્ટિસ કરવી જોઈએ. ડે ટુ ડે લાઈફની સાવ નાની વસ્તુની. કાંઈ બી મુશ્કેલી આવે તો હલ્યા વિના ઓકે પ્લાન એ નથી આપણો સક્સેસફુલ ગયો, પ્લાન બી કરી, તો તમારી ક્રિએટિવિટી બહાર આવશે, તમારું વિઝન છે એમ એક્સપાન્ડ થયા જ કરશે કે આમે થઈ શકે, આમે થઈ શકે, આમે થઈ શકે.